દમણના ડાભેલ આટિયાવાડ સ્થિત આવેલ એક ચાલમાં રહેતા પરપ્રાંતીય પરિવારનો એક 15 વર્ષીય તરુણ જે દમણની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતો હોય, જેણે સામેની ચાલના રૂમમાં રહેતા એક 27 વર્ષીય યુવાન નઈમ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. નઈમ ખાન વાપીની એક કંપનીમાં કામ કરતો હોય અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય, જે તેના ચાલના રૂમમાં તેના અન્ય એક સાથીદાર સાથે રહેતો હતો. જ્યાં મંગળવારના રોજ રાત્રે 9:30 કલાકની આસપાસ નઈમ ખાન ચાલના તેના રૂમ પર આવતો હતો. ત્યારે પડોશમાં રહેતા સગીર સાથે તેની અગાઉની કોઈ વાતોને લઈ બંને વચ્ચે તૂતું મેમે સર્જાયું હતું. જે બાદ મામલો વધુ બિચકતા તરુણે કાતર જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર અચાનક વાર કર્યો હતો અને ગુસ્સાના આવેગમાં આવીને તેણે યુવાન પર ઉપરા છાપરી 12થી વધુ જેટલા શરીર પર ઘા મારી દેતા યુવાન લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ આડોશ પાડોશમાં રહેતા અન્ય ચાલના રહીશોને થતાં તેઓ જગ્યા સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવની જાણ તરત જ દમણ પોલીસને કરી હતી. જ્યાં ડાભેલ પોલીસ મથકની એક ટીમ જગ્યા સ્થળ પર 108 એમ્બ્યુલન્સ સાથે આવી ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર અર્થે મોટી દમણની CHC ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પોલીસે સગીરની અટક કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. બનાવને પગલે ગતરોજ દમણ પોલીસના આલા અધિકારીઓ અને પોલીસની એક ટીમ વલસાડ FSLની ટીમની મદદ સાથે જગ્યા સ્થળ પર આવી જરૂરી તપાસ સાથે તરુણના પરિજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃતકની લાશને PM અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરાઈ હતી. હાલ તો દમણ પોલીસે આ મામલે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી સગીરે શા માટે અને કયા કારણોસર આ પ્રમાણનું પગલું ભરી પાડોશી નઈમ ખાનને મોતને ઘાટ ઉતાર્યો છે એ અંગે જરૂરી નિવેદન લેવાની કામગીરી કરી રહ્યા છે. જોકે આડોશ પાડોશમાં રહેતા અને અન્ય ચાલના લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ છેલ્લા ઘણા સમયથી મૃતક નઈમ ખાન સગીરને અને તેના પરિવાર સાથે ઝઘડાઓ સાથે ગાળાગાળી કરતો હતો, જે કારણે સગીરે મંગળવારના રોજ પણ આવી જ રીતે કોઈ વાતને ધ્યાન પર લઈને નઈમ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જોકે દમણમાં હત્યા જેવી આટલી મોટી ઘટના સાબિત થઈ ગયા બાદ પણ દમણ પોલીસ વિભાગ દ્વારા આ મામલે અધિકૃત માહિતી આપવાની હોય એ ન આપવામાં આવતા દમણ પોલીસની કાર્યશૈલી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.